પેટ્રોલ ડીઝલ પર સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. વૈશ્વિક સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે ઓઇલ કંપનીઓને મોટી રાહત આપી છે અને પેટ્રોલ પર ઉત્પાદન શુલ્ક ₹13થી ઘટાડીને ₹3 પ્રતિ લીટર કર્યો છે, જ્યારે ડીઝલ પર ₹10થી ઘટાડી ₹0 કરી દેવાયો છે. આ નિર્ણયથી કોને ફાયદો થશે? શું લોકોને રાહત મળશે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. કેન્દ્ર સરકારે 26 માર્ચના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને પેટ્રોલ અને ડીઝલ પરના ઉત્પાદન શુલ્ક એટલે કે એક્સાઇઝ ડ્યુટીમાં ભારે ઘટાડો કર્યો છે. અગાઉ પેટ્રોલ પર ₹13 પ્રતિ લીટર અને ડીઝલ પર ₹10 પ્રતિ લીટર હતો, તે હવે ઘટાડીને પેટ્રોલ પર ₹3 અને ડીઝલ પર ₹0 કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય 26 માર્ચથી જ અમલમાં આવી ગયો છે, પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે આ ઘટાડાનો સીધો ફાયદો લોકોને થશે? જવાબ છે ના. આ વખતે લોકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં સીધો ઘટાડો નહીં થાય, તો પછી સરકારે આ નિર્ણય શા માટે લીધો છે? વાસ્તવિકતા એ છે કે હાલ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો થયો છે. હોર્મુઝની સ્ટ્રેટ બંધ થવાથી ભારતની 90% જેટલી ક્રૂડ આયાત અસરગ્રસ્ત થઈ છે. ક્રૂડ ઓઇલનો ભાવ $100થી પણ વધુ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ પર ભારણ વધી રહ્યું હતું અને તેમને ભાવ વધારવાની ફરજ પડી શકતી હતી. સરકારનો હેતુ ઓઇલ કંપનીઓને રાહત આપવાનો છે, જેથી તેઓ ભાવ વધાર્યા વિના ટકી શકે. એટલે કે આ ઉત્પાદન શુલ્કમાં ઘટાડો એ કંપનીઓના નુકસાનને ભરપાઈ કરવાનો પ્રયાસ છે. જો આ રાહત ન આપવામાં આવી હોત તો પેટ્રોલ ડીઝલના ભાવમાં તાત્કાલિક વધારો થઈ શક્યો હોત, જેની અસર સામાન્ય માણસના જીવન પર પણ પડવાની હતી. આ નિર્ણયની અસર ઓઇલ કંપનીઓના શેરો પર પણ જોવા મળી. 27 માર્ચે આઈઓસી, બીપીસીએલ અને એચસીપીએલના શેરોમાં 3% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો, જોકે બાદમાં તે ઘટી ગયો. આ મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના સુખદેવ ભગતે કહ્યું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટ્યા ત્યારે સરકારે ભાવ ઘટાડ્યા ન હતા અને હવે વધતા ભાવ વચ્ચે કંપનીઓને રાહત આપવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે દેશ પાસે પૂરતી સ્ટોરેજ ક્ષમતા ન હોવાથી ભવિષ્યમાં તેલના સંગ્રહને લઈને સમસ્યા ઊભી થઈ શકે છે. સરકારે જોકે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે અને લોકોએ કોઈ પણ પ્રકારની ભાગદોડ ન કરવી. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં આશરે 60 દિવસનો ફ્યુલ સ્ટોક ઉપલબ્ધ છે. એકંદરે સરકારના આ નિર્ણયથી તાત્કાલિક ધોરણે લોકોને ભાવ વધારાના સંભવિત સંકટથી રાહત મળી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જો વધુ વણસે તો ભવિષ્યમાં ભાવ વધારાની શક્યતાઓ નકારી શકાય તેવી નથી. આ મામલે તમારું શું માનવું છે? શું સરકારનો આ નિર્ણય યોગ્ય છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.